ઝારખંડના પતિ પત્નીનું 12 વર્ષે થયું મિલન. મૃત ઘોષિત થયેલ ગુમ યુવાન કોડાઈમાંથી મળ્યો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં પરિવારને સોંપાયો કબજો. ઝારખંડ રાજ્યના રાઠી જિલ્લા સિલી તાલુકાના બારા ચાંગડુ ગામનો યુવાન કૃષ્ણ લોહરા ઉંમર વર્ષ 48 ગુમ થતા પરિવારજનોએ સતત ચિંતા સેવી તેની શોધખોળ 6 વર્ષ સુધી ચાલુ રાખી હતી. પુત્રના લગ્ન થવાના હતા, પણ પિતા ગુમ થતા પુત્રના લગ્ન રદ થયા બાદમાં ગામ અને સમાજવાસીઓના માર્ગદર્શનથી તેણે મૃત ઘોષિત કરી તેની શાસ્ત્રોક્ત વિધિ સાથે સારામણું પૂરું કરી દેવામાં આવ્યું. અનેક રાજ્યમાંથી રખડતો ભટકતો આખરે 12 વર્ષ પછી આ યુવાન માંડવી તાલુકાના કોડાઈ ગામમાંથી નાના ભાડિયાના માનવ જ્યોતના કાર્યકર દેવાંગભાઈ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવીને મળી આવતા તેને માનવ જ્યોત સંસ્થા ભુજ સુધી પોતાના વાહનથી પહોંચાડેલ. જ્યાં આશ્રમના સંચાલક તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવર અને સમગ્ર ટીમને તેમનો ખૂબ જ સારી સેવા સાથે સરભરા કરી આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઝારખંડ પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢતા તેની પત્ની પરી લોહરા તથા પુત્ર વિનોદ લોહરા તેનો કબજો લેવા ભુજ આવી પહોંચ્યા. પતિ પત્નીનું 12 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્ય સર્જાયા. આંખોમાં આંસુના પૂરવાયા. આખરે તે 60 વર્ષનો થઈ પોતાના ઘર સુધી જવા પ્રાણ કર્યું. ત્યારે કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજાએ મિલન સમય ઉપસ્થિત રહી વર્ષો પછી થયેલા મિલન અંગે ખુશી વ્યક્ત કરી માનવ જ્યોતના કાર્યની સહારણા કરીને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી. માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરવા, દિલીપ લોડાયા, દીપક મોમાયા, વાલજી કોહલી સહભાગી રહ્યા હતા. ઝારખંડનો એક યુવાન, ઝારખંડ રાજ્યનો યુવાન કૃષ્ણ લોહરા, જે ઉંમર વર્ષ 48 હતી, ઘરેથી ગુમ થયા પછી પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી અને એની ખૂબ જ શોધખોળ કરી, પણ ક્યાં પણ એનો અતોપતો ન લાગ્યો. અને ત્યાર પછી તે સતત જુદા જુદા રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનો એને સતત શોધી રહ્યા હતા. આખરે તે કચ્છના માંડવી તાલુકાના કોડાઈ ગામમાં પહોંચ્યો. ત્યાં અમારા માનવ જ્યોતના સક્રિય કાર્યકર અને જાગૃત કાર્યકર એવા દેવાંગભાઈ ગઢવી અને જીવરાજભાઈ ગઢવી એમના હાથમાં આવ્યો. એટલે એમણે તેને કોડામાં જોયો. ત્યાર પછી કોડાઈથી એને લઈ અને પોતાના વાહનથી આ બંને કાર્યકરોએ આ જે હતો દિવ્યાંગ એને ભુજ સુધી પહોંચાડ્યો. અને અમે લોકોએ એને માનવજ્યોત સંસ્થામાં આશ્રય આપી એની સારવાર શરૂ કરાવી. માત્ર મને લાગે છે 15 દિવસમાં અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ કાઉન્સેલિંગ કરી, ત્યાંની ઝારખંડની પોલીસનો સંપર્ક કરી એના પરિવારને શોધી કાઢ્યો. જ્યારે પરિવાર સુધી આ વાત પહોંચી ત્યારે પરિવારજનોએ કીધું કે આ તો મરી ગયો છે, જીવતો ક્યાં છે, આ તો ક્યારે મરી ગયો છે. તો ત્યારે એને વિડીયો કોલથી બતાવ્યો. ત્યારે પરિવારજનોને વાત ઘણી ઉતરી કે આ તો માણસ જેના અંતિમ સંસ્કાર કરી એની વિધિ કરી નાખવામાં આવી, એનું સારામણું કરી નાખવામાં આવ્યું, અને હવે એ કેમ જીવતો હોઈ શકે. છતાં પણ જ્યારે વિડીયો કોલ જોયો ત્યારે એની પત્ની અને એનો પુત્ર તરત જ ભુજ આવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેઓને રેલવેની ટિકિટ મળે તેમ નહોતી, પણ ત્યાંના સાંસદ, ઝારખંડના સાંસદે એ ગરીબ પરિવારને ખૂબ જ મદદ કરી અને ઝારખંડના રેલવે કોટામાંથી એને ટિકિટ કઢાવી આપી. વિચાર કરજો, એક નાના ગરીબ માણસને મદદરૂપ થયા અને આ પરિવાર આખરે ભુજ પહોંચ્યો. અને ભુજ પહોંચતા જ અમારા આશ્રમે આવી અને પત્નીએ પતિને 12 વર્ષ પછી જોયો. પતિ પત્નીનું 12 વર્ષે મિલન થયું. પિતા પુત્ર પણ 12 વર્ષે મળ્યા, કારણ કે પુત્રના લગ્ન થવાના હતા અને એમાં જ પિતા ગુમ થયા હતા. તો એનો પિતા ગુમ થતાં એ લગ્ન મુલતવી રહ્યા અને આ દીકરાની પણ શાદી ન થઈ અને બધા ચિંતા પડી ગયા કે હવે પિતાને ક્યાં ગોતવા. અને તેની અંતિમ સંસ્કાર વિધિ હોય એ પણ કરી નાખવામાં, વિધિ કરવાની હોય શાસ્ત્રોક્ત વિધિ એ પણ કરી નાખવામાં આવી. અને આજે જ્યારે પતિ પત્નીનું 12 વર્ષ પછી મિલન થયું છે ત્યારે એના પરિવારજનો તો ખૂબ ખુશ છે, કારણ કે પુત્ર પણ ખુશ છે કે 12 વર્ષે પિતા મળ્યા, પત્ની પણ ખુશ છે કે 12 વર્ષે એને પતિ મળ્યો. અને આજે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મહોદય આદરણીય એવા શ્રી જનકસિંહભાઈ જાડેજાની ઉપસ્થિતિમાં જ્યારે આ પરિવારને કબજો સોંપવામાં આવ્યો અને આ પરિવાર જ્યારે ઝારખંડ જઈ રહ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પણ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી અને પરિવારને પણ શુભકામનાઓ પાઠવી. અને આ મિલનને નજરે જોયું કે આ 12 વર્ષ પછી પતિ પત્નીનું અને પિતા પુત્રનું મિલન થયું છે. ત્યારે જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ ઉપસ્થિત રહી ને આ પરિવારને પણ શુભેચ્છાઓ પાઠવી કે હવે જે સમય ગયો એ પછીનો જે સમય છે એમાં પતિ પત્નીનો એકબીજાને સાથ મળે અને બંને સાથે લઈને જિંદગી જીવે એવી શુભેચ્છાઓ પાઠવી.
અને આ જ્યારે યુવાન ઘરેથી નીકળ્યો ત્યારે યુવાન હતો, 48 વર્ષનો હતો. આજે તે 60 વર્ષનો થઈને જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. કારણ કે આવા અનેક બનાવો હોય પણ જ્યારે મિલન થાય ત્યારે જે પણ મિલન માટે આવ્યા હોય એ તો રડે પણ અમને પણ રડાવી નાખે એવા ભાવુક દ્રશ્યો સર્જાય. ને આજે આ પરિવાર સુખદ રીતે એનું મિલન થયું છે અને પોતાના ઘર સુધી જઈ રહ્યો છે.